સમજદાર પતિ. એક નગરમાં ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા. એ શેઠને 2 દીકરી અને 1 દીકરો હતા. મોટી દીકરી જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે શેઠે તો ધામધૂમથી એક ખૂબ જ સુંદર, ગુણવાન અને ધનિક પરિવારમાં પોતાની દીકરીનું સગપણ કર્યું. એણે તો વિદ્યાના લગ્ન વિનય સાથે કર્યા અને દીકરીને ખૂબ જ કરિયાવર આપીને દીકરીને વિદાય કરી. દીકરી તો સાસરે આવીને ઘરના બધા જ સદસ્યો સાથે હળીમળીને રહેવા લાગી. થોડો સમય વીત્યો, સમયના સમીકરણો બદલાયા અને સર્વત્ર દુકાળની પરિસ્થિતિ સર્જાણી. હવે તો લોકોને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. શેઠ લોકોના ધંધો ઠપ થવા લાગ્યો. પેઢીનો ધંધો ઠપ થતા વિદ્યાનો પતિ વિનય બહાર કામે જવા લાગ્યો. સાંજ પડે ને ગમે એમ કરીને વિનય પરિવાર માટે પૈસા કમાઈ આવે. પત્નીએ એક વખત પતિને પૂછ્યું કે તમે શું કામ કરો છો અને શું કરીને અમારું ભરણ પોષણ કરો છો? ત્યારે પતિ વિનયે જવાબ આપ્યો કે હું તો સમયવર્તી વ્યક્તિ છું. જે સમયે જે કામ મળે, જેનાથી હું મારું અને મારા પરિવારનું પેટ ભરી શકું, એ કામ કરું. એમ કહી હસીને પત્નીને વિદ્યાને સમજાવી. પણ આ વાત વિદ્યાને ગળે ના ઉતરી. એને પતિ શું કરે છે એ જાણવાની ઉત્કંઠા થઈ. બીજા દિવસે તેના પતિ જ્યારે કામે જવા માટે નીકળ્યો તો વિદ્યા તેની પાછળ પાછળ ગઈ અને એણે જે જોયું તેનાથી એને ખૂબ જ આશ્ચર્ય થયું. એનો પતિ એક ચામડા વેચનારને ત્યાં કામ કરતો હતો. પત્ની તો આ જોઈને ખૂબ જ આઘાત પામી. તે ત્યાંથી ઉતાવળા પગલે ઘરે આવી અને એના પતિ વિનયની વાટ જોવા લાગી. એને તો ક્યાંય ચેન ના પડે. સાંજ પડી ને પતિ થાક્યો પાક્યો ઘરે આવ્યો અને પત્ની તો મોટા સાદે રડવા લાગી. પતિ એને પૂછવા લાગ્યો, શું થયું તને? શું કામ રડે છે? પછી તો વિદ્યાએ જવાબ આપ્યો, મને ખબર છે કે તમે ચામડાનું કામ કરો છો. મારે નથી રહેવું અહીં. આપણે શેઠ લોક છીએ, આપણે આ બધું ના શોભે. કાં તો તમે આ ધંધો છોડી દો અને કાં તો મને મારા પિયર મૂકી જાઓ. પતિ વિનયે પત્નીને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વિદ્યા ના માની. તે ના જ માની. અંતે વિનય કે, મારે તો મારા મા બાપનું પેટ ભરવું, તેથી હું આ કામ તો નહીં જ મૂકી શકું. તેથી હું તને તારા પિયરે વળાવી દઉં. એમ કહી અને પતિ પત્ની તો ચાલ્યા વિદ્યાના પિયર. જેવા વિદ્યા એના પિયરના પાદરે આવીને જોયું તો એની તો આંખો ફાટી ગઈ. એને પોતાની આંખ પર વિશ્વાસ જ ના બેઠો. એવો નજારો જોયો. એને આખો પરિવાર પેટ ભરવા લોકોનું મનોરંજન કરીને મદારીના ખેલ બતાવતું હતું. બેન દોરડા પર ચાલતી હતી અને ભાઈ ડમરું વગાડતો હતો. માતા પિતાને જે મળે તે પૈસા ભેગા કરતા હતા. વિનય ખૂબ જ કટાક્ષતા પૂર્વક વિદ્યા સામે જોયું અને મંદ મંદ હસ્યા. દીકરીને ગામના પાદરે આવેલી માતા પિતા તથા ભાઈ બહેને જોઈ એને ખૂબ જ સંકોચ થયો. દીકરીને સાથે જમાઈને પણ હતા એટલે વધારે શરમ આવી. પણ સમજદાર જમાઈએ બધાનો સંકોચ દૂર કરીને કીધું કે માણસે હંમેશા સમયવર્તી હોવું જોઈએ. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. પોતાના અને પોતાની પરિવારની જરૂરિયાત પ્રમાણે કામ કરવું જ જોઈએ. પછી મસ્કરીથી પત્ની વિદ્યાને પતિએ પૂછ્યું કે શું કરવું તારે? ઘરે પાછું આવવું છે કે પછી પિયર રહીને દોરડે ખેલ બતાવવા? પત્ની ખૂબ જ દિલગીરી સાથે પતિની માફી માંગી અને માતા પિતાની રજા લઈને સાસરે પાછી આવી.